પાલનપુર ફાયર સ્ટેશન ખાતે ઘોઘમારાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી। આ પ્રસંગે નવીન મૂર્તિની સ્થાપના કરાઈ તેમજ હવન યોજાયો હતો। પાલનપુર જહાનારા બાગ પાસે આવેલા ફાયર સ્ટેશન ખાતે ઘોઘમહારાજનું મંદિર આવેલું છે, જ્યાં ઘોઘમહારાજની મૂર્તિ ખંડિત થયેલી હોવાથી નવીન મૂર્તિની પૂજા અર્ચના બાદ સ્થાપના કરવામાં આવી હતી તેમજ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હવન યોજાયો હતો। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, ચીફ ઓફિસર નરેશભાઈ પટેલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સંજયભાઈ વ્યાસ, ફાયર ઓફિસર પ્રદીપભાઈ, જગદીશભાઈ સહિત નગરપાલિકા નગરસેવકો તેમજ સ્ટાફ ઉપસ્થિત રહી ઘોઘમહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રોજ ફાયર સ્ટેશને જે ઘોઘા મહારાજનું મંદિર બનાવેલું હતું તે અગાઉ જે સ્થાપિત મૂર્તિ હતી તે ખંડિત થયેલ હોવાથી નવીન મૂર્તિ સ્થાપિત કરી અને એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આજે પ્રતિષ્ઠા કરેલ છે। કાર્યક્રમમાં આજે હવન કરેલ છે અને સાથે પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે।